રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરી। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના જો 7 જેવું થાય છે ને આજે 7 વાગી ગયા, થોડુંક મોડું છે કારણ કે રાતે ગયો તો સાહ ખોલવા એટલે ટૂંકમાં સાહ હજી નાખેલા હોય ને, નાખેલા સાહ હોય એને ટૂંકમાં આપણે પાછા ખાતર ભર્યું હોય એને પાછા ખોલવા ગયો તો એટલે રાતે 12 વાગી ગયો તો। એટલે આપણે જે સવારમાં નાખી હતા એને દિવસનું પાછું ખાતર ભરાઈ ગયું ટૂંકમાં જેસીબી થી, એટલે પાછા રાતે આપણે ખોલવા ગયા હતા। અને હવે અત્યારે આને દેવાની રજા અને જવાનું છે મગફળી વાવવા। જો પાણીની બોટલો અહીં ભરાઈ ગઈ છે, આગળ પાણીની બોટલો લઈને અને જવા દઈ। અને મીરાઈ જાય મસ્ત મસ્ત બંધાણી છે। મીરા હાલો 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 હાલ હાલ। જય ગૌ માતા, જય ગૌ માતા। મીરા ઝીંઝવો ખાઈશ તોડી દો। એટલે ઝીંઝવો અત્યારે છે ને ગમે એવો આપણે વાઢી આવીને લીલો 2 કલાકમાં થાવ સુકાઈ જાય, એટલે બિસાડીને પાઇપમાં હુકલ જ ભાગમાં આવે, કારણ કે હુકાઈ જ જાય, તડકો જેવો પડે છે શું કરવું। એટલે પછી આપણે આ ઝીંઝવો અને ભૂકો બેની નીણ વારા ફરતી ચાલુ હોય। હાલો કયો રામ રામ સીતારામ। રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ દાદા। અરે વાહ વાહ વાહ। હાલો તારે આવું છે ભેગું ટ્રેક્ટર રાખવા આવું છે? નહીં એ કેમનું આવું? ભણવા જવું છે બાલ મંદિરે? સારું હાલો જાવ। હે જો બેન અહીં બેઠી છે, બેન હાલો સીતારામ કયો। અરે વાહ વાહ। બાય જાય બેહી ગયા કાબા? હા બેહી ગયા જો આકામાં। હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। જો બાય બેઠા થઈ જાવ વાસણ આરતી ને કેતન ને ઈ તો બે વાડી વઈ ગયા વેલા, કારણ કે હું ઉઠો નતો તઈ જ વઈ ગયા હતા, 6 વાગે પાવર આવે એટલે આપણે ઓરવાનું માંડવીમાં પાણી માંડવી બીજી વાર પાય છે। હા માંડવી બીજી વાર પાય છે। એટલે મગફળીમાં હમણાં કઈ વાડીએ જવાનો વારો આવતો નથી। મગફળી લગભગ આજ જાય ને તો બતાવીશું। મગફળી આપણે ઉગી કમ્પ્લીટ ગઈ કીધું ને 2-3 દિવસે ઉગી ગઈ કા, પણ જવાનો વારો નથી આવતો। એટલે આરતી ને કેતન બે ગયા છે વાડીએ, કારણ કે મોટર ચાલુ છે ને મોર કપાના ધોરિયા પલાળવાના, એટલે મોહકાન રિપેર ને એવું કરવાનું હોય છે થોડું એટલે બે ગયા છે। એટલે વીઆઈ છે પછી 10 વાગે તો લગભગ વીઆઈ છે કાબા। અને બેન કઈક હંજવારી પોતાને એવું કરતી છે। ભાવના તો હમઠિયારા ગઈ છે કાબા, એટલે ભાવના ગઈ છે ને બેન આવી છે, એવું છે બધું। હાલો હવે ઈ તો લગભગ 11 કરી નાખી એમ કેતા સુધી નહીં? બેન રોકા એટલા દી રોકાય એમ? ના ના થોડાક દી પછી રહી એટલે બે ભેગું પાછું રે ને ગોમ થાય ને તો કામ નો હે ઓમે ના કામ નો પછી બેરો થાય ને બધું। 13 તારીખે વેકેશન પૂરું જવાનું। હા એ તો જોઈ હવે આગળ હું હાલો આપણે જવા દે મગફળીનું વાવેતર કરો, કારણ કે વાવીએ પછી પાછા સાણા નાખવા જવાના છે। એક ઘેરો જ વાવવા જવાનો 5 વીઘાનો, 5 વીઘાનો ગામને નજીક જ છે હાવ, એ વાવી આવી પછી પાછું સાહડું દોડવાનું, પછી હાઈન સુધી સાહ જ છે। આપણે અત્યારે મગફળીનું વાવેતર ચાલુ છે। મગફળીનું વાવેતર ભરતભાઈ સાવલિયાની ત્યાં ચાલુ છે। અને મગફળી કઈ વાવે છે, કેટલું ખાતર વાવે છે અને ખાતર ભેગું શું ભેળવે છે અને કેવી રીતની વાવવાની અમારે અહીંયા સિસ્ટમ છે એ બધું તમને આપણે ભરતભાઈ પાસે જાણશું। વાવવાની સિસ્ટમ છે એ હું કઈ અને કેટલા દાણા જાય છે, કેટલું ખાતર જાય છે, એ રીતનું વાવેતર થાય છે, એ બધા રિવ્યુ ખેડૂત પાસે લઈ અને કેવું મારું કામ થાય છે। કારણ કે કાલે અડધું ખેતર વાવી ગયો હોઉં, ટોટલ 9 વીઘાનું ખેતર છે। હવે એમાં 4.5 કે 5 વીઘા જેટલું વાવી ગયો છું, એમાં પાણી પણ અપાઈ ગયું છે,
એમાં પાણી કેવી રીતનું આવેલું છે અને કેવી રીતનું પેલા હાલતું બીજા જ્યારે આવતા હોય ત્યારે અને મેં વાવેલું છે એમાં કેવું આવેલું છે બધાય ખેડૂતના રિવ્યુ આપણે આ જાણશું અને કઈ રીતનું આપણે કાલે સેટિંગ કર્યું હતું ઈનો ઈ જો કારણ કે ભલે બે વાર આમાં વવાતું હોય પણ સેટિંગ એકનું એક જ હોય બરોબર કારણ કે અડધું ખેતર વવાઈ ગયું છે ને અડધું પાછું આજે વાવવાનું ચાલુ કરી છે જો આપણે બિયારણ દાણા પણ ભરાઈ ગયા કમ્પ્લીટ કોઈણીમાં તો દાણા ભરાઈ ગયા છે અને ખાતર ભરાઈ ગયું છે ઉપર ભરતભાઈ આપણે બિયારણ કયું છે 39 નંબર કોરો બીયો અને હાવ ભેજ વૈનાનો હાવ ટૂંકમાં ભેજ વિનાનો પછી આપણે ખાતર કયું છે ખાતર NPK NPK 12-32-16 આપણે ફાડા સલ્ફર નાખ્યું છે બરોબર ગ્રોમર વાળા ગ્રોમર વાળા રેડી ફાડા સલ્ફર વીઘે કેટલું નાખો વીઘે 5 કિલો વીઘે 5 કિલો અને પછી આપણે NP 12-32-16 10 કિલો 10 થી 11 12 કિલો જેવું જાય એટલે ટોટલ ખાતર 15 થી 16 કિલો 16 કિલો વધારે નાખી પણ આ ગરમી હિસાબે હા. થોડુંક ઉગવાની રામણ છે એના હિસાબે 10 કિલો જ પછી નાખી. કાલ મેં તમને બતાવ્યું હતું એક વસ્તુ તમને ખ્યાલ હોય તો કે આપણે બિયારણ અને ખાતર ને કેટલો તફાવત રહે એને બેયને 1.5 થી 2 ઇંચનો ફેર રહે છે આપણે- એના કારણે ઉગવામાં કોઈ તકલીફ રહે ખાતર ને આપણે બિયા બે પાસે જો બે અડીને પડે તો એને ગરમારો લાગે હા. ખાતરનો બરોબર આ 1.5-2 ઇંચનો ફેર 1.5 ઇંચનો પાકો ફેર રહે કારણ છે. કે મને તો ખ્યાલ જ હોય પણ આપણે ખેડૂતને કોઈને ખ્યાલ ન હોય ખ્યાલ ન હોય. શું કરવાનું કારણ કે એને આપણે ટૂંકમાં બધાને ઈ સિસ્ટમ જૂની જે વણ્યું હતી એમાં બધી ઈ સિસ્ટમ હતી કે જે દાતામાં બિયારણ વવાતું હોય ઈ જ દાતામાં ખાતર વવાતું હોય બરોબર પણ આપણે ઈ જ રીતનું છે પણ દાતાની સિસ્ટમ ઈ રીતની છે કે પેલા દાતો હાલ્યો જાય પછી બિયારણ જે વવાતું જાય અને પછી માથે ધોઈ પડે તે પછી હા ખાતર માટી પડે. વરી જાય અને પછી ટૂંકમાં આપણે ખાતરનું વવાતું હોય ને પાછી માથે માથે માટી વરી જાય એટલે આ રીતનું ખાતર ને અને બિયારણ ને 1 ઇંચનો ફેર રહે છે. ફેર રહે છે કોઈ પણ વસ્તુ આપણે વાવતા હોય આમાં એટલે આપણે તો બે ઓરણી ટૂંકમાં જલારામ એગ્રોની જ છે બરોબર અને કોઈ પણ વસ્તુ વાવતા હોય લસણ છે અને ટોટલી વસ્તુનું હું તો વાવેતર આજ 20 વર્ષથી આ કરું હું છું 4 બરોબર વર્ષથી 5 વર્ષથી આની પાસે હા. જોવું પિતાભાઈ પાસે જોવું હા અને આ બાકી મારી જમીન લેજો હરખું રેવલ નહોતું ઘણા વાવી ગયા છે પોર તો મેં રાઈથે વાવ્યું હતું પણ અમે થાકી ગયા હતા એટલે હું આ ભાઈને કીધું છે હા. ક્યાંય અમે ખપારી ફેરવી નથી કાંઈ નહીં નાકો વારીને અમે બેઠા છે ક્યાંય આટો મારવા ગયા નથી એક જ ધારું વાવેતર એમાં કઈ કહેવા પણ નહીં અમે એને કીધું તો 35-36 કિલો નાખજે કિલે હા. એટલે 35 થી 36 કિલો જ બી ગયા રેડી ખાતર બરોબર. 15 કિલાનું બે થી ગ્રોમ આવડે ફાડા સલ્ફર અને NPK બે થી 15 કિલાનું કીધું તો 15-16 કિલો જેવું ખાતર ને એટલે ટૂંકમાં આપણને જે માપ સાઈડ દીધી હોય એમાં ફેરફાર થાય 500 ગ્રામ કે કિલોનો ફેરફાર થાય ગમે એ એમાં કારીગર દાણા હોય. આપણે જોખાઈને બરોબર નાખવાની. હા ના ના બિયારણ એને એ લોકો એમ કીધું કે 35-36 કિલો દાણા આપણે નાખવા છે 39 ના નંબરના આ રીતના દાણા છે આવા દાણા બી એ બહુ મોટા બહુ હાઈ ક્લાસ છે દાણા આ રીતના બિયારણ છે એટલે ઈ લોકો એમ કીધું કે 35 થી ભલે 37 કિલો સુધી વહી જાય તો 36 કિલોની આજુબાજુ બિયારણ જાય છે હા. બરોબર એટલે 36 કિલોની આજુબાજુ અને ખાતર જાય છે 15 કિલો એટલે ઈ તો એક મેન વસ્તુ ઈ છે કે એવું સેટિંગ ન થતું હોય પણ તોય આપણે કરવું પડતું હોય છે બરોબર આપણા મગજ પ્રમાણે કરવું પડે એટલે ઈ સેટિંગ હોય ઈ છતાં પછી આપણે મગફળી ઊંડી જાય છે નહીં માપે જ જાય છે કેટલી ઊંડી જાય છે 2 થી 2.5 ઇંચ બે આંગળની હા બે આંગળની પછી ક્યાંય દાણો દેખાય છે ક્યાંય દાણો ક્યાંય દેખાતો નથી બરોબર દાણો ક્યાંય દાણો દબ્બો નથી હા. ક્યાંય નહીં પછી પ્લસ પાણી તમારે કેમ આવ્યું પાણી એક જ ધારું અમે ક્યાંય ખપારી લઈને ગયા નથી અહીંથી નાકું વારીને લીમડાને અહીંયા બેઠા છે અને એમ નામ નક્કી કરી લીધું 20-15 મિનિટ 15-20 મિનિટે વાલ લેવાનું હતું બસ. આવું ક્યારે આયલું છે પાણી આવું તમારે પાણી હજી કોઈ દી આયલું નથી ને આ રીતના વાતર કોઈ દી નથી નકર પારા હોય તો મારે 1.5 ફૂટનો તો પારો પડ્યો છે આ મારે 42 વાતર થતા આ 48 વાતર થાય 5-6 વાતર નો મારે ફેર પડી જાય 5-6 વાતર નો તો અડધો પોણો વીઘો જમીન વધી જાય હા ઈ એક વસ્તુ ખાસ જોવાની છે ઘણા મિત્રો એવું હોતી કરે અત્યારે પારો કઈ હે ને પારાની જરૂર છે નહીં. પારો હે ને પારો ડબલ કરી નાખે છે પારો અતિશય જાડો શું કામનો માથે તમે બુલેટ લઈને ધોળવે જાવ એવો પારો કરી નાખે પણ ઈ એક કરાય નહીં હકીકતમાં ભલે જમીન પ્રમાણે આપણે પારોય કરવો પડે જમીન એવું ભરાવા વાળું પાણી હોય તો જાડો કરવો હોતી પડે હવે હાલો હું દાદા હું હાલે છે કયો એમ વાહ 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 બીજું શું જોઈએ આપણે લીમડાનો છાંયો એ મજા આવે આ કેટલા વર્ષથી આજ મને પોતાને આજ કાલ મજા આવી એમ પાણી વારવાની પાણી શાંતિ થી એમ બાપો થાકી જોઈ ખપારી લે થાકી જાય થાકી જાય ને પણ પાણી હરખું ન હાલે તો શું કરું કયો એટલે આ જો ઈ દાદા એમ કહે કે અમે પાણી વારતા હતા ને કાલે કારણ કે પાછળ આપણે ઓલો વાવેતર થઈ ગયું ને
ધોરિયો ને બધું કમ્પ્લીટ હતું. અને અહીંયા પાવર આવે છે 10 વાગ્યે. એટલે કે પાણી વારતા વારતા નાકે હાવ બેહવાનું કામકાજ હતું. હા, આનંદથી. અને વાવેતરની હવે થોડીક રીત સમજાવું તમને કે વાવેતર 36 ની જારીએ 4 દાંતે વાવેતર થાય છે. 39 નંબર કોઈ પણ મગફળી અમારે અહીંયા ઈ સિસ્ટમ થી થાય છે. અને સિસ્ટમ આ ઓયણીમાં એવી છે કે જેવડી જારી કરવી એવડી થાય છે. આખું સ્લાઇડ છે. આ રીતનો દાંતો આપણે આગળ પાછળ આમ કરવો હોય તો પણ થઈ શકે છે. એટલે ઈ કઈ ઓલું નથી. અને આમાં ત્રણ છે ને સ્ટેપ આપેલા છે કે આ પહેલો સ્ટેપ છે, આ બીજો છે, આ ત્રીજો છે. એટલે આ 2 સ્ટેપમાં દાંતા છે. એટલે 9 દાંતાની ટૂંકમાં આપણે ઓરણી છે. અને આ જે ધોકોરિયો એમાં 4 પાટલી. એટલે પાટલિયું વાવેતર પોરે પટે 10 ના પટે વાવેતર જયારે કરવું હોય ઘઉં ધાણાનું કે એવું ગમે ત્યારે શાળું તો આમાં સડી જાય. અત્યારે તો આપણે કાઢેલી છે. પછી આપણે આર્યું ઈ કોઈ પણ સાટણી વસ્તુ વાવવાની છે. તલ છે, જીરું છે, ડુંગળી છે, એ આખો પટ્ટો આખા ક્યારાનો ઈ છે. એની મોર ખપારી છે જેથી કરીને આખા વાતરમાં આખા લીટા થઈ જાય. પછી બિયારણ વરસે અને પાછળ વરો વરે. તમારી ભરતભાઈ ડુંગળી વાવી ગયો તો હું પીડીપતિ, ઈ કેમ થયું તું? ડુંગળી બહુ સારી, એક ધારી કે ઘાટી નહીં કે પારવી નહીં. વીઘે મેં તો જો કે 900 કિલો જ બી નાખ્યું હતું. તોય છતાં ફૂલે ફૂલ 900 ગ્રામ 900 ગ્રામ 900 ગ્રામ નાખ્યું 900 ગ્રામ નાખ્યું હતું. ફૂલ વોટ દબી દીધો તો તોય 900 ઉપર થોડુંક ગયું હતું. પણ એક જ ધારી ને કઈ પારવી નહીં, કઈ ઘાટી નહીં. મારે આવી કોઈ દી ડુંગળી થઈ નથી, એવી ડુંગળી થઈ. અમે એમાંથી એક છોડવો ઉપાડ્યો નથી, કઈ પારવી નથી, કઈ સાઈટ્યું નથી, કઈ નથી. ટૂંકમાં જે હતું એમ હતું એમનું. એટલે ડુંગળીનું તલનું ઈ ખાનું આપણે આ ઓયણીમાં અલગ જ છે. અને અત્યારે બધી ઓયણીમાં આવે જ છે. ઈ નવી ઓયણીઓ છે એમાં, જૂની ઓયણીમાં ન હોય. બરોબર, તો આ ખાનું એનું છે. પછી આ ખાનું ખાતરનું છે, આ ખાનું બિયારણનું છે. કોઈ પણ વસ્તુ આપણે વાવતા હોય બિયારણ, માની લો કે તમામ પ્રકારની જણસી જે થતી આપણે સૌરાષ્ટ્રમાં, કોઈ પણ વાવતા હોય તો બિયારણ હંમેશા હું આગળ જ રાખું છું. કારણ કે મને દેખાવું જોઈએ. સીટે આપણે હાંકતા હોય પાછળ આપણે આમ નજર કરી સામું દેખાવું જોઈએ. એટલે આ રીતનું છે બધું. હાલો હવે કરશું.